ભરૂચ તાલુકાના મહદ ગામ ખાતે હરિ ગોસાઈ મહારાજની ભવ્ય સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો. હરિબાવા ગોસાઈ મહારાજ તેમના મહાવદ અમાસના દિવસે પત્ની દેવરબા તેમજ શિષ્ય પિતાંબર સાહેબ સાથે સમાધિ લીધી હતી. પ્રતિવર્ષ મહદ ખાતે સાલગીરા મહોત્સવ સાથે વિવિધ ધાર્મિક ઉત્સવનું આયોજન કરાય છે. ભરૂચ તાલુકાના નર્મદા કિનારે આવેલું મહેગામ, જ્યાં 700 વર્ષ પહેલા એક સંત થઈ ગયા હતા, જેમનું નામ છે હરિબાવા ગોસાઈ મહારાજ. તેમને મહાવદ અમાસના દિવસે પત્ની દેવરબા તેમજ શિષ્ય પિતાંબર સાહેબ સાથે સમાધિ લીધી હતી. તેથી અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને તેમના સમાધિ દિન ઉજવવામાં આવે છે, જેની પૂર્વ સંધ્યાએ ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અમાસના દિવસે બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન, ગરુડના ઈંડા, પંચમુખી શંખ, બાવાની જતા, માતાજીની કંઠી, જેને પાલખીમાં સજાવીને ગામમાંથી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢી સમાધિ મંદિર ખાતે ભક્તોના દર્શન અર્થે લાવવામાં આવે છે. સંતના પારખા સમાન દાંતણની ચીરીને ઊભી અને આડી આંબલી આજે પણ મધ મંદિરમાં હયાત છે. મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતમાં વસતા મહાવંશી સમાજ તેને કુલગુરુ તરીકે પૂજે છે. આ વર્ષે તારીખ 16/2/2026 અને 17 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તો ગુજરાત, કોસંબા અને હસોદ, સુરત, બારડોલી તેમજ અન્ય રાજ્યોમાંથી પગપાળા પાલખી લઈને આવે છે. આ પ્રસંગે શ્રી જોલદપીર મંદિર કેસરડીના મહંત પૂજ્ય ગોરધન દાસ બાપુ, કબીર મંદિરના મહંત તેમજ રાજુભાઈ ધ્રુવ, મુંબઈથી કેપ્ટન એડી માને, ધીરુભાઈ પરમાર, મનહર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગાદીપતિ પૂજ્ય દરિયાબા વૈષ્ણવ, કિરણબેન આચાર્ય, પ્રભાતભાઈ પરમાર હાજર રહ્યા હતા. મત ગામના વિકાસમાં ધર્મશાળા માટે ભૂમિદાન તેમજ ધર્મશાળાના બાંધકામ માટે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ખ્યાતનામ કલાકાર કમલેશ બારોટ અને અપેક્ષાબેન પંડ્યાએ સૌને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમનું આયોજન મંદિરના જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા તેમજ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે.